ભાવનાઓ લઈ માં મારા દરબાર સુધી આવ્યા. હા મારી દરેકની ઈચ્છા પૂરી થાય. હા પટેલ હા મારી ચિંતા કરતા નહીં. હા તમારી જ્યાં જોડી અરજી કરેલી હશે, હા, માં. અરજી તમારી લેતી હશે હા. તો ક્યારે નિષ્ફળ જશે નહીં. તમારી આશા ક્યારે નિષ્ફળ જશે નહીં. માં તો હવે દરેકે શાંતિપૂર્વક ભલે જગ્યાની અગવડતા માં તો છતાંય આગા પાછા થઈ સમય થશે હવારું કરશે વાળો ભગવાન આશા કરી આટલા વડે હું લાવીશ તો આગળ મારે લઈ જ જવાના જ તમને. પટેલ હા. હો જગ્યાની પણ ધીરે ધીરે સંપૂર્ણ વ્યવસ્થા મારું ગોળ મારું રોમ તમારું છે દરેક કાર્ય લખેલું છે મારા રોમના ચોપડે તમારા દરેક કાર્ય પૂર્ણ થાય હારે હાથ અને શ્રદ્ધા પૂરી થશે. પણ અત્યારે આરતીનો લાભ દરેકે લીધો. પટેલ તો હવે મહાપ્રસાદી ચાલુ થાય ટૂંક સમયની અંદર મારા જો ભાઈ જો મહાપ્રસાદીનો લાભ પટેલ દરેકે હું દરેકને એ જ કહું છું પ્રસાદ ખાવાની ભવભવની પીડા મટે પણ તમે પ્રસાદ સમજીને ગ્રહણ કરો ત્યારે હો ભાઈ અનાજનું અનાદાન ક્યારે કરાય નહીં. અનાજનું અનાદાન ક્યારે કરાય નહીં. તો દરેકને હું વાર્તા વારંવાર દરેક વિનંતી કરતો હોઉં છું. મારા સાનિધ્યમાં તમારા ઘેર પણ અનાજનો અનાદાર ક્યારે કરો નહીં. અનાજનો બગાડ ક્યારે કરો નહીં. મારા સાનિધ્યમાં ખાવું હોય તો એક નહીં 3 વાર લઈને ખાજો. પેટ ભરીને ખાજો. અને તમારી તકલીફ હોય તો તકલીફ વાળા હોય તો સ્પેશિયલ ખાજો. પટેલ ના ખવાતું તો વાટકી ભરી દાળ ખાજો. દાળ ખાજો. દાળ ના ખાવ તો એક ચપટી ખાલી પ્રસાદ મીઠાઈ લેજો. તમે ખાલી પ્રસાદ ખાજો અને જો મારો પ્રસાદ હાચો તમારા ભાવથી આરોગો અને તમારી નાભી પણ તમારી નાભીની વાત જોડીને તમારા ભવના દુકડા ના લઈ લઉં તુકતા બરબાદ થઈ જાય. તો પ્રસાદ દરેક ગ્રહણ કરજો પણ પ્રસાદનો બગાડ કોઈ કરતા નહીં. અન્નનું અનાદાર ક્યારેય કરાય નહીં. બગાડ કરો એ ફેંકવામાં આવે એના પગ આવે પટેલ એ વાસી બને. વાસી બનાવવાથી એની અંદર બદબૂ ઉત્પન્ન થાય, સુગંધ આવે, દુર્ગંધ આવે. દુર્ગંધ આવવાથી એની અંદર જીવ જંતુ પશુ પેદા હોય. એટલે એની અંદર જીવ પેદા હોય એ કચરાય એ મહાપાપ લાગે. મહાપ્રસાદ લો. બગાડ ક્યારેય કરવો નહીં. પ્રસાદ ખાવો હોય તો ખાજો પટેલ પણ બગાડ કરતા નહીં. દરેક તમારા આશીર્વાદ દરેક રામ દરેક રામ ભાવ વગર તો કોઈ આયા નથી. દરેક પોતાની ભાવના લઈ દરેક પોતાની શ્રદ્ધા લઈ તો અહીંયા આવીશ પટેલ. ચિંતા કરતા નહીં. ફરીવાર ત્રીજી વાર કહું છું તમારા દરેક માટે સર્વોપરી દીકરા હો. તમારા દરેકની મનની વાતો જાણું છું. તમારી દરેક અરજી જાણું છું. મારો દીકરો માણસ છે બાકી હું દેવ છું દીકરા. અવાજ ભલે મારા દીકરાનો છે પણ શબ્દો મારા છે. અત્યારે નિમિત્ત બનાવ્યો છે. જો દૂધ દોવું હોય તો દૂધ દોવા માટે શું જોવા હે ભાઈ? દૂધ દોવું હોય તો શું જોવા? તરબોળું જોવત ના જોવા? તરબોળું જોવાનું હોય દૂધ દોવું પડે પટેલ. અને દૂધને ભેગું કરવા માટે એકઠું કરવા માટે તરબોળું જોવાનું એમાં કાઢો તો ભેગું થાય. એવી રીતના મારે તમને મળવા માટે અમારી હારે વાર્તાલાપ કરવા માટે મારા દીકરાની જરૂર પડે. પણ આવી પુણ્ય આત્મા હજારોમાં લાખોમાં એક ખોડી હોય દીકરા પટેલ કે જે પોતાનું મન પવિત્ર રાખતું હોય, પોતાના કર્મ પવિત્ર રાખતું હોય, પોતાના વિચાર શુદ્ધ રાખતો હોય પટેલ. જેને ક્યારે ખરાબ જીભ ખોટી જીભ બદલાઈ ના હોય એના આધારે એના જીભના ચરબી ઉમેરવી પડતી હોય. તો તમારી એક આશા પૂરી થશે પટેલ. દુખડા દવાખાનો ના બચ્યા હોય તો દુખડા અરજી કરજો ઉઠાડી આવી. દુખડા તમારા દુખડા દવાખાનો ના મટ્યા હોય ને તો દુખડા આવજો અરજી કરજો મટાડી આલી છો. હરે રામ. હરે રામ. ક્યાંથી આયા? મહાપ્રસાદી માં ભલે અન્ન
જે અનાજ છે અનાજનું પુણ્ય મેં માતાએ મોટું શીખ આપી દીકરા. જે કોઈને પોચ ઓગરીની ફૂલઈથી કોઈ ખવડાવ્યું છે, ચાહે અમૂલ જીવ હોય, જનાવર કે માણસ હોય, ખવડાવેલું કદી એડી નહીં જાય દીકરા. એક એક દાણા પર તમારું કરો ઉગશે, તમારું કરો ઉગશે અને એના થકી તમારા ઘેર, તમારા પરિવારમાં, તમારા વસ્તીમાં, તમારા ઘેર લીલી વાડીઓ થશે. ભલે મારા મંદિરમાં માતાએ ઘણી વાર કીધું કે જો તમારે કર્મ કમાવવું જ હોય ને, કર્મ કમાવવું જ હોય અને પુણ્ય ભેગું કરવું હોય ને તો મંદિરમાં દાન ના કરતા. મંદિરમાં 10 રૂપિયા ના મૂકતા, સોનાનું છત્તર ના ચડાવતા. પટેલ મંદિરમાં મોટા ખર્ચા કરતા. મંદિરમાં માતાજીને સોનાનું છત્તર ચડાવો કે માતાજીને સોનાનું મુંગટ ચડાવો, પુણ્ય કહેવાય? એ પુણ્ય ના કહેવાય. તો વાતા એ જ કહું છું કે તમારે પુણ્ય જ કમાવવું હોય, કોઈ ભૂખ્યાનું ભોજન આલજો, તરસ્યાનું પાણી આલજો. એનાથી ઉમેરણી માતા તમારી ભાવના થાય, તમારો વિશ્વાસ થાય કે ના થાય. 10-20 રૂપિયા અહીંયા મૂકો કે ના મૂકો, મૂકવાની જરૂર નથી. બાકી તમારા ભાવથી મૂકતા હોય અને એ પણ તમારા કલ્યાણ હેતુ તમારા માટે જ થતું હોય દીકરા. આ સેવાઓ, પંખા, લાઈટ તમારા માટે સગવડ થતું હોય. પણ હું દરેકને કહીશ, જો મને રાજી રાખવી હોય તો 5-10 રૂપિયા મૂકવાની જરૂર નથી. જો કદાચ તમારી ભાવના એ જ હોય કે માતાજી 20 રૂપિયા મૂકવા છે તો 20 રૂપિયા મૂકતા નહીં. 20 રૂપિયાનું કોઈ પડીકું લઈ કાં તો પાર્લે કે લઈ કૂતરાણ કે કોઈ ગરીબ બાળકને ખવડાવશે તો મેળી માતા રાજી રહી. દરેક અમારા આશીર્વાદ પ્રસાદી ગ્રહણ કરવી. પહેલા તો દરેક જે રથ લઈને આવ્યા છે, પગપાળા સંઘાયો છે, ચાલતા આવ્યા છે. માતા રથને સ્પર્શ કરવા આવી તો જગ્યા કરો ને રથવાળા જેટલા રથ લઈને આવ્યા છે એ આજુબાજુ ઉભી રહી જાય છે. બેહી જાવ તો બધાને જોવા મળશે. બેહી જાવ નીચે. રમતાને ખેલતા આવે જો આગરવાડા ગામમાં, આગરવાડા ગામમાં રમતાને ખેલતા આવે જો, રમતાને ખેલતા આવે જો આગરવાડા ગામમાં, ભટકવાડાથી રોથડા માડી તમારી કાળકાન, તમારી કુળદેવી રોગ, તમારી પેઢીઓની પૂજ્ય, તમારી માતાઓનો રોગ. જે કોમ થયા ને હેતુ લઈને આયા, પણ હારે વાર જે ભાવથી ચાલતા આયા છે ને એમના મારા સ્પેશિયલ આશીર્વાદ આવતા હોય. દરેક તમારા આશીર્વાદ હો. તમારી અરજીઓ છે આજના દાડે કદાચ રથડા જોડ્યા છે, રથડા જોડી મારા સર સુધી આવ્યા છો, આ તમારા રથડા મારા સાનિધ્ય સુધી આવ્યા છે, મેં માતાએ સ્વીકારી લીધા છે, અને મારા રોમ સુધી ચોપડે લખાયા છે. તમારી ભાવના, તમારો હરે, તમારો પ્રેમ, તમારો પડપ ચાલી આયા પટેલ અને મારા વિશ્વમાં આયા ને રસ્તામાં કોઈ તકલીફ તેની થવાની નથી. એ નહીં ઘણી પટેલ નાના બાળકો સાથે પટેલ નાના બાળકોની સંગે લઈ રસ્તામાં પાણીની જરૂર પડે ને એ પાણીવાળા તાત્કાલિક તૈયાર હોય. પટેલ મારા સબ તૈયાર હતા. મારા વિશ્વમાં નીકળ્યા પટેલ મુખ્ય દર્શાવો એવી નથી ના આયા જો વડવડ ગામથી આયા જો માડી તારા રોતડા, માડી તારા રોતડા, માડી તારા રોતડા, વડવડ ગામથી આયા
ભગતો જયકારો બોલતા આવે જો જયકારો બોલતા આવે જો આગરવાડા ધામમાં મળી આગરવાડા ધામમાં માડી તારા ભક્તો જયકારો બોલતા આવ્યા જો જયકારો બોલતા આવ્યા જો આગરવાડા ધામમાં બટકવાડાથી રોતડા મળી આગરવાડા માયા જો મળી આગરવાડા માયા જો માડી તારા રોતડા માડી તારા રોતડા માડી તારા રોતડા રમતા ને ખેલતા આયા જો આગરવાડા ધામમાં મળી આગરવાડા ધામ